જય સ્વામિનારાયણ। તારીખ 12/4/2026 ચૈત્રવદ દશમ રવિવાર। ધંધુકાના ગામ ખરડમાં ગોવિંદજી વિપ્ર નામે જગન્નાથજી ભગવાનના પરમ ઉપાસક મુમુક્ષુ હતા। પોતે 2 વખત ચાલીને જગન્નાથપુરી દર્શન કરી આવ્યા અને ત્રીજી વખત દર્શન કરવા ગયા। એ સમયે એમને મનમાં વિચાર આવ્યો કે મારું કલ્યાણ થશે કે નહીં, મારે પ્રભુની પરીક્ષા લેવી છે। એમ વિચારી પોતે જગન્નાથજીના મંદિરના ધાબા ઉપર ઉપવાસનું વ્રત લઈને ભજન કરવા બેસી ગયા। ઉપવાસને 2 દિવસ થયા એટલે જગન્નાથ પ્રભુ વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લઈને હાથમાં લાકડી લઈને આવ્યા ને ગોવિંદજીને બોલ્યા કે તારે તારું કલ્યાણ કરવું હોય તો હાલ સંત ગોપાળાનંદજી ગુજરાતમાં જ વિરાજે છે, એના દર્શન કર, તારું કલ્યાણ એ કરશે, અમથો મનમાં સંશય ન રાખ। ગોવિંદજી તો મનના સંકલ્પની વાત વૃદ્ધ બ્રાહ્મણ પાસે સાંભળીને અચરજ પામ્યા ને બોલ્યા કે તમે કોણ છો, મને એ કેમ પ્રતીત થાય? ત્યારે તે બ્રાહ્મણ કહે કે હું ખુદ જગન્નાથજી જ છું। હું હમણાં મંદિરના ગૃહમાં મૂર્તિમાં સમાઈ જાઉં તો જ સાચું માનજે, ને તું જ્યારે ગોપાળાનંદજીને મળીશ ત્યારે એ તને સામેથી આ વાત કહીને તને એ પૂર્ણ ભરોસો દેશે। એમ કહી બંને મંદિરમાં આવ્યા ને વૃદ્ધ બ્રાહ્મણ જગન્નાથ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયા। ગોવિંદજી વિપ્ર ઉપવાસનું પારણું કરીને બીજે દિવસે પોતાના ઘરે આવવા ચાલી નીકળ્યા। થોડા દિવસે પોતાને ગામ ખરડ પહોંચ્યા। ગામમાં સ્વામિનારાયણના સત્સંગી હતા, એમને વાત કરી કે તમારા સંપ્રદાયમાં ગોપાળાનંદજી નામે કોઈ સાધુ છે કે? ત્યારે હરિભક્તો કહે કે હા, એ તો બહુ મોટા સંત છે। ગોવિંદજી કહે કે મને એમના દર્શન કરવા છે, તો ગામમાં આવે ત્યારે ભૂલ્યા વગર મને જણાવજો। એમ કહી પોતાની મનની વાત કોઈને કહી નહીં। 2-4 વર્ષે ગોપાળાનંદ સ્વામી ખરડ ગામેથી સંતોના મંડળ ને બોટાદના ભક્ત ભગા દોશી સાથે ગાડામાં ગામની ભાગોળેથી નીસર્યા। સૌ હરિભક્તોએ સ્વામીને રોક્યા। સ્વામી કથા વાર્તા પધરામણી કરીને પાછા ચાલ્યા। એ વખતે હરિભક્તો હરખમાં ને હરખમાં વૃદ્ધ ગોવિંદજીને સ્વામી આવ્યાનું કહેતા ભૂલી ગયા। જતા સમયે ગોવિંદજીને ખબર પડી તો તે પોતે તુરત જ તેમના ભત્રીજા દામોદરને ને બેચરને બેવના હાથ પકડીને ઉતાવળે દર્શને ભાગોળે આવ્યા। સ્વામીને આઘેરા ગાડામાં બેસીને જતા જોયા એટલે ગોવિંદજીએ સાદ કર્યો કે ગોપાળાનંદ ઊભો રે, ગોપાળાનંદ ઊભો રે। ગાડામાં બેઠેલા શેઠ ભગા દોશી આ ભાળી ગયા। તે બોલ્યા કે સ્વામી, તમને ઓલો બ્રાહ્મણ ડોહો હાદ કરીને બોલાવે છે। સ્વામી કહે એ તો 3 વખત છેક જગન્નાથપુરી સુધી જઈ આવ્યો છે, એટલે હમણાં આપણને આંબી જશે, એ ભલે હાલતો આવે। ગોવિંદજી વિપ્રએ ગોપાળાનંદ સ્વામીના ગાડે પહોંચીને ગાડું ઊભું રખાવીને સ્વામીના ચરણ પકડી લીધા। સ્વામી એમની વાતને અંતર્યામીપણે જાણીને કહે કે 3 વખત જગન્નાથ સુધી ગયો તોય સંશય રહ્યો અને ઠાકોરજીએ મારી પાસે મોકલો ને? ગોવિંદજીને તુરત જ સંશય દૂર થયો અને વાત મનાણી। ભગા દોશી આ જોઈ આભાજ બની ગયા। સ્વામીએ એમને કંઠી પહેરાવીને માળા દીધી ને રોજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ 5 માળા કરવાનો નિયમ દીધો। એટલે ગોવિંદજી બોલ્યા કે હું તો સ્વામિનારાયણને ન ઓળખું, હું તો ગોપાળાનંદ ગોપાળાનંદ એમ ભજન કરીશ। સ્વામી કહે ભલા માણસ, ભજન તો ભગવાન સ્વામિનારાયણનું થાય, હું તો એમનો સાધુ છું। પણ ગોવિંદજી 1ના 2 ન થયા। ગોવિંદજી વિપ્ર રોજ ગોપાળાનંદ ગોપાળાનંદ એમ 5 માળા ફેરવે। સમય વીતે એમનો અંતકાળ આવ્યો। તેમના દીકરા અને સંબંધીઓ એમને ભોંય લેવાની તૈયારી કરતા હતા। ત્યારે ગોવિંદજી બોલ્યા કે મારે જવાને હજુ વાર છે, હજુ ગોપાળાનંદ મને તેડવા આવ્યા નથી। આમ વાત કરે છે ત્યાં થોડી વારમાં એને ગોપાળાનંદ સ્વામીના દર્શન થયા। પોતે સફાળા બેઠા થઈ ગયા અને બોલ્યા કે છોકરાઓ, ઘીનો દીવો કરો અને ગાયનું છાણ લીપીને તૈયારી કરો, આ ગોપાળાનંદ ભગવાન સ્વામિનારાયણ હારે મને તેડવા આવ્યા છે। એમ કહીને વળી બોલ્યા કે ભલે ગોપાળાનંદ ભલે, તું મને કોલ દઈને તેડવા આવ્યો ખરો હો। પોતે છોકરાઓને ભગવાન સ્વામિનારાયણને ભજજો એવી ભલામણ કરીને
પોતે સ્વામી ને શ્રીહરિ સાથે બોલતા ચાલતા દેહ છોડીને દિવ્ય દેહ ધારણ કરીને અક્ષરધામમાં ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી.